છોકરો હવાના 7 વાગ્યાનો નીકળી ગયો છે, આ બપોરના 3 વાગ્યા, આ મારો વર્ષો હજુ સુધી ઘેર ચમ નહીં આવ્યો. અરે ચો જતો રહ્યો છે? આ બાજુ દેખાતો નહીં કે આ બાજુ દેખાતો નહીં. ચો જોઈ છે વાર્યો, મને ખોળવા જવું પડશે મારે. ના હોય તો લાય ગામમાં જતા હું, પેલા વલ્લે બોકડે બેસી જવો હોય તો પોહલાઈને લેતા હું. જવા દે. એ ભલ્યા આવ બા ઓય આવજે. બોલો. અરે સદેવાન ભાડ્યો? ના સદેવાન નહીં ભાડે, ચમ હું હતું નહીં ભાડ્યો? ના. અરે હવાનો 7 વાગ્યાનો નીકળી ગયો, આ 3 વાગ્યા મારો વર્ષો હજુ સુધી ઘેર આવ્યો નહીં. ચોકડ શિખર બેસી રહ્યો સાર્યો. ખબર નહીં બા, મન તો ભેળો નહીં થયો સદેવો. ગામમાં હતો તો બેઠો તો? ના ગામમાં મેં જોયો ને, હું ખેતરમાં બાર આવું પાણી વાળી. એવું છે એમ? ઓવા હાર હાર કશો હતો ને જાય તને ઘેર હો. કોઈ કોમ હતું એટલે એને ખોડું છું, એનો શિખર ચો છે એમ. તો તું ગામમાં બેઠો છો, ઓટો મારો. આજે કશો હતો ને હેઠ તને હું લઈ જઈ આવું હો. એ હારું હો. હા એની જગ્યા પર જ જવું પડશે વલ્લે. જવા દે. કંડાર સદેવાન ભાડે તો નહીં ભાડે? અરે મારા વર્ષે હોય આ ને જો તક ઓન તો એની બેઠા કોઈ કણ જ છે વલ્લે. કઈડિયા બેઠા હી પણ હીરો દેખાતો નહીં. 2 દાડા પહેલા હું એને બોલ્યો તો એટલે રી બહુ ચડી લાગે છે. મને લાગે અરે રીમો બસમાં બેહવા બસ સ્ટેન્ડ તો નહીં જતા રહ્યા? લાય બસ સ્ટેન્ડ ચેક કરવા જવા દે. હીરા હોય તો દેખાતા નહીં, બસ સ્ટેન્ડ જ હશી. જવા દે. રમી સાચો હવે ફિલ્ડિંગ આવી, ફિલ્ડિંગ ભરવા જવું નહીં. પાણી પી નાવ નથી ઘેર જતો રહું. ના પાણી પી લેવા દે, કઈ ની તરક લાગી હતી. લાવ ઘેર જવા દે. આઈફોન લઈ આલ ને કમું ધમકો મારીને ભોય પડીને મરી જાય. સદેવા હું મેચ રમવા જતો, મારા જોડે શું પૈસા હું તને આઈફોન લઈ આલું કે? એ બધું મારે નહીં જોવાનું. મેં કીધું ને તું મને આઈફોન લઈ આલ નકર ધમકો મારું તું તો. પછી ચપ્પલ લેવા મને ચોળી યાર. તું મને આઈફોન લઈ આલ નકર કૂદકો મારીને મરી જાઉં. સદેવા તારી વાત સાચી, પણ મારા જોડે પૈસા નહીં યાર. એ બધું મારે નહીં જોવાનું. મારા આઈફોન જુઓ. આઈફોન નહીં લઈ આલીને તું આઈકન ધમકો મારીને ભોય પડીને મરી જાય અને મારા મોતનો જવાબદાર તું રહે. એ સદેવા આવું ના કરતો. અલ્યા તારી આ સદેવો મરી જાય તો નોમ મારું આવશે. એના કરતી મારો ઊભું જ રહેવું નહીં. લા પટ્ટી મારીને ઘેર નાહી જાઉં. એ કાળા આઈફોન લઈ આલ ને દોડીને જો નાઠો. આઈફોન લઈ આલ ને કમું ધમકો મારીને મરી જાઉં. યાર હમણાં હાલ હલવાઈ રોજ પાણી પીવા ગયો તો પાછો સદેવ કે મને આઈફોન લઈ આલ. એટલે હવે મારા જોડે પૈસા નહીં, હું તને ચોય આઈફોન લઈ આલું. મને ઘેર જતો રહેવા દે. કોઈ મેચિંગ જ થતો નહીં. મારા કોમની વેળા થાય અને આ બોર ઓપરેટરના પાણી છોડવાની વેળા થાય તે પાણી ભર્યા વગર આમ તો રહી ગયું. લાય કોઈ તકલીફ ની કે થારું હો, ગમે ત્યારે પાણી જુઓ તો અહીંથી ભરી જવા થાય. હવે ભરાવા દે પાણી. લાલબા! આ લાલબા! ચેડે ચેડે! અલે ઈ હું કરી ભય ઉતર ભય. ભોય નહીં ઉતરું. મારી વાત સાંભળો. તમે મને આઈફોન લઈ આલો ને પાછી પુષ્કો મારી જાય. આઈફોન એટલે હું લે. આ બાજુ આવો તમે. આઈફોન એટલે હું તમને કહું. તમે મને આઈફોન લઈ આલો. આઈફોન આ એનું કવર આવો. પાછા બધાનો ફોન આવો. તમે મને આઈફોન લઈ આલો ને હું અહીંથી ધમકો મારી જાય. તારી હાથ પીઠ્યો જતી રહી. હજુ સુધી કોઈ દાડું 50,000નો ફોન નહીં લાયો અને તું 50,000ના ફોનની વાત કરી. શરમ આવ નહીં આવતી? તમાર પેઢી વાળાએ ભલે ફોન ના લાયો તો તમે
આ હોમા વાયરાનું વાવાઝોડું મને જો અટાય છે હલવાઈ રહ્યો કદાચ ક્ષણીનો ધમકો મારશે ને ભોય પડી જાહે તો પછી વાની વાત કોઈ નહીં મોને ને બધા મને એમ જ કહે કે તમે ધમકો માર્યું છે જોડે રહીને અળવો હલવાઈ જાયો મરી જાય તો મોતનો જિમ્મેદાર થયો એના કરતા હોયથી નાહી જવામાં મજા હે લાય બાના ઘેર જઈને બાના બોલાઈ આવું બિચારે હું ચડ્યા આઈફોન લઈ આલો નકર હું હાલત મારું છું બરાબર એટલો બંધ રાખ હું કહું તારા આઈફોન જોતો હોય તો તારા કાકાને કે મને લેવા પહેલે એ બધું મારે નહીં જોવાનું તમે લઈ આલો મારા કાકા લઈ આલી મારા આઈફોન જુઓ બોલો ઉપર આઈફોન લઈ આવતા ઠીક બાકી હાલત ધમકો મારું હોયથી તારા ધમકુ મારું હોય તો માર હું તો આ હેડ્યો લાલપા ઉભા રહો એ બા યા તારી ચડવા છેલો બાતો છે બા એ બા લે આ તારી આ ડોહો ખરા ટાઈમે તો જો બા જબર કરી હે ઓનો છોકરો એક તો મરવા હેડ્યો હે લાયરા કે દેખાતા નહીં શું કરવાનું હા ફોન કરવા દે બા 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 જી જી સિંહજી લે ફોન ઉપાડો કે ફોન જલ્દી ઉપાડો જલ્દી ફોન જબર કરી હે ફોને ઉપાડતા નહીં મને એવું લાગે કે આયરા ગોત્રે બેસી અને વાતોનો કપાટા મારતા હશી વાતમ પડ્યા છે ફોન ચોથી ઉપાડી લા હવે જલ્દી ગોત્રે પકવા દે જવા દે આ ઘેર ટાઢા પાણી નાવ એના કરતી બોરે ગરમ પાણી નાવાની મજા આવે બોરનું પાણી ગરમ ગરમ ને તાજું તાજું આવતું હોય પણ અત્યારે તો શિખર ચી ઋતુ છે એ જ ખબર પડતી નહીં શિયાળો છે ઉનાળો છે ઘેર ટાઢા પાણી નહીં તો તારીને ઠીકરા જેવા થઈ ગઈ અને બોરના પાણી નહીં તો આમ ગરમ પાણી જ મજા આવે નાવાની ના કરતી બોરના ગરમ પાણી નાવ સારું ઘેર નાવું ના કરતી ના મને બોરે જવા દે બોરે જઈ અને ગરમ પાણી નવું તાજું પાણી બોરે આવતું જશે બોરનું ગરમ પાણી આવો હો હવે નાવાન કરવા એ ગોવિંદ કાકા આ બાજુ એ ઉપર હું કરી લે મને આઈફોન લઈ આલો ને પછી કૂદકો મારીને મરી જાઉં એ ચોરો મોનો ભાવ તમે હાથ તક ભાજી જાય લે ઓય હવે હું નહીં મારી લાશ આવતી તું આઈફોન નહીં લઈ આલો તો લાખની ધીરે ચોરો મોનો ભાવ ઉતરી ગયા પણ એ તો હાજર નહીં રે અમે આઈફોન લેવા બંધો તો કૂદકો મારે નહીં બાકી કૂદકો મારીને મરી જાય એટલે પણ હું આઈફોન લઈ લીધા રે કરે હે બધાને નહીં આવતો ખાલી 50% આવતો છે તમે મને આઈફોન લઈ આલો અને મારો જીવ બચાવી લ્યો બાકી હું મરી જાય ને જીવ ખોઈ જાય એટલે 50-65,000 રૂપિયા મફત આવી 12 મહિના ખેતરમાં મજૂરી કરે ને તાળો ભાડીએ જ છીએ એ બધું મારે નહીં જોવાનું તમે આઈફોન લઈ આલશો કે નહીં લઈ આલો કો એટલે હું કૂદકો મારું છું એટલે પણ હું તને ચોઈ આઈફોન લઈ આલું વાત કરી ઉતર સોનું મોનું લે છે એ બધું મારે નહીં જોવાનું કીધું જ ખરા તમે મને આઈફોન લેવા બંધો નકર હું તમારી નજરના હોમજ કૂદકો મારીને મરી જાય એટલે હું તો ચોય બંધાવાના નહીં જા ઉતર ને તું સોનું મોનું જો તમારી નજરના હોમ પડે ને તો નોમ તમારું જ આવશે કે તમે જોડે હતા બચાવી કે ચમ નહીં અલ્યા તારી આ મારો ઓળશે મને કહે કે હું ઉપરથી ભોય પડું અને નોમ તમારું આવશે તમે લખણ હાજર જ છો મારો હોય નાવા નહીં રહેવું મારે એને બચાવવા માટે એના કાકા જોડે જવું પડશે એના કાકાને મારે વાત કરવી પડશે કે તમારો છોકરો પેલા ટોકા ઉપર ચડી અને મરવાની વાતો કરી રહ્યો આઈફોન લઈ આલો તો મરી જાય મારે એના કાકા જોડે જવું પડશે એના કાકાના વાતની જોણ કરવી પડશે લા એના કાકાને ઘેર જવા દે લઈ આલો નકર મારો કૂદકો અલે કુટકો ના મારતો લે ઇકોને ગંડે હું હાલે જાઉં છું આ તો પછી આઈફોન લઈ આલો આવ ફોન ના પૈસા લઈને આવું કેટલો ફોન આવતો છે 65,000 નો અરે 65,000
65,000 રૂપિયા ઉપર કરી લેતા હો મારા શેઠ જોડે હો. જલ્દી લઈને આવો હા જલ્દી જલ્દી કરજે પણ કોઈ ના પડતો હું કીધું એ હારું હા હવે આઈફોન નો મેળ પડ્યો આવું થોડું સાહસ કરવું પડે તાહા આઈફોન મળો બાકી મળો એમ નહીં આઈફોન જલ્દી આવી થારું છે ન કહો વાયકલ કોક બીજું આવે એને ધમકી કરું લે બા એ બા લે બા લે તારી આ ડોહો તો જ્યારે નહીં તો જો બા એ બા લે તારી બાતો હોય કે નહીં આ બાતો નહીં ગયા છે લા મને ગામમાં જવા દે ગામમાં ચેક કરું આ ડોહાને શું કરવાનું ગોદરે નહીં ચોક ફળવો એ ગુંજી હા કોણ મરી ગયું આટલી ઉતાવળમાં કભે રૂમાલ નાખીને તોડી રહ્યો લાલભા મરી તો કોઈ નહીં ગયું આપણે લેટ પડ્યા તો મોણો મરી જવાનું હો કેમ કોણ મરી જવાનું હો આ એક જવાન મોણસ છે જવાન કોણ યાર આમ સીધી રીતે વાત કરો કે યાર ફરક પડે એવું ના કે હોય યાર આ બાનો છોકરો બાનો છોકરો બોનની ઉડીએ જોઈ નાખશું ઓવા હું નાવા ગયો તો મારો શું કે ખબર હે કે તમે મને ગોવિંદ કાકા ફોન નહીં લઈ આવ્યા ફોન તો કે હું મરી જાય નોમ તમારું હાલે હું કે હાર તને તું ઉભો રે હું મારા શેઠ જોડે ઉપાડ કરી તને હાલ ફોન લઈ આલો એટલે મોડી બાને ગોતવા લે બા ઘેરે નહીં કે હું ગામમાં ગોતવા જાઉં બાને ઓહો હું એ બાના ઘેર ખોલીને આવ્યો ગોદરે જઈને આવ્યો ઈકણે નહીં બા હું એ બાને જ ખોલી રહ્યો હું યાર હું કરવાનું આ ડોહું શિકાર ચો જ્યો આજ તમે બાને ખોલી દેહો ઓહે હું એ બોરે ગયો તો પાણીની ડોલ ભરવા હતી ઈકન જઈને હું એ હલવાણો તો મુકો આ વણ જોતો ઈવાનો છોકરો મરી જાય લા ઈવાના બાપને બોલાઈ આવો ને કોક ઠપકો આલીને સમજાવી એટલે બા ગામમાં નતા ના બા ગામમાં નહીં એટલે હવે મને એવું લાગે હે કે આ ડોહો નાસ્તાનો શોખીન હે એટલે ચાર રસ્તે નાસ્તો કરવા જેલો હો લેહડો હવે ચાર રસ્તે ઈવન નાસ્તો કરવા જાય પછી ફળી લઈએ અને ઈવન છોકરાને કોક કહીએ રહ્યા પણ તમારી જોડે ફોન હતો ફોન કરો કે આપણે કોઈ જવું નહીં ચાર રસ્તે અરે યાર હું ગોડો છું ઈવનના ઘેર બોલાવા જો ને તાણે જ ફોન કર્યો તો પણ એ ડોહું ફોન જ નહીં ઉપાડતું ગામમાં જઈને ફોન કર્યો તોય ફોન નહીં ઉપાડતું એ ડોહું અલ્યા તારી આ ડોહાને એના છોકરાનો જીવ હાલો નહીં કહે ખું એ આપણે કોઈ લેવા દેવા નહીં હાલ આપણે બહાને ખોળો ખોળવા તો પડશે જ ને પછી પેલો મરી જાય ને નામ આપણે બે નું આવશે લેવા કાકા વાગરનું કાકામાં લખીને મરી જાય તો ના ના લેહડો આપણે પેલા બહાને ખોળી લઈએ હાલ નો હેડ ગયું એટલે હા તારી એ બા હા ચોકન ફરી રહ્યો ભલા મોણા યાર મારા છોકરાને ખોડું છું મારો ઓળશો જડતો નહીં શિખર હવાનો 7 વાગ્યાનો જતો રહેશે આ હા 4 થવા આયા કઈનો ખોડું છું દેખાતો જ નહીં મારો ઓળશો ભલા મોણા તમારો છોકરો મરવાની એની ઉપર છે મારવાની એની ઉપર ઓવા તો ખબર ના પડી યાર પેલી બોરની ઉડી ઉપર ચડી રહ્યો તમારો છોકરો ઓહો અશ્કરે એને એવી પગલું ભર્યું એમ ને ઓવા ને બધાને ધમકી આલે હે પાછો કેવી ધમકી આલા હતા કે મને તમે ફોન નહીં લઈ આલે તો બોયને મરી જાય અને તમાર નોમ આલે ઓવા મારા ઓળખાય મને ધમકી આલી ને ગોવિંદજીને ધમકી આલી લ્યો હડજો કોક સમજાવો ભલા મોણા મરી જાય તો ખોટી તું ગમી આલા કોક નહીં યાર આ એ વાત સાચી હેડજો બતાવજો ચોકન સહી રહ્યો એ રહ્યો હેડો હેડજો બા હા જો પેલો રહ્યો જો તમારો છોકરો અલ્યા અરે હું લેવા આમ પડી રહ્યા હે હેડજો ઉતારીએ ફટાફટ ના મારી વાત ઓફળો હા. અમે ઈકન ભય પાતા ને તો મારો છે એટલે ભય પડવાની બીક હાલતો તો એટલે અમે ગોવિંદજી વથઈને જઈએ અને તમે ઓમ ફરીને પાછળ થઈ અને પાછળ બારી રહી ને હા. એ થઈને ચડો એવું કર્યું ઓવા અમન કદાચ બીક આલે ને તો તમે પાછળથી પકડી રાખો ને આજે કશો વાંધો નહીં પાછળ થઈને આવું હો. હા હા તમે પાછળ થઈને આવો હો. યા હા જલ્દી આવો ઓહો એકી હંગાત બે જણા કોઈ કાકા તમે તમાર સીટ જોડે ઉપાડ કરવા ગયા હતા પૈસા લઈને આયા ઓ પૈસા લઈને આયા પણ કે તને નેચી હે ના એમને આતો નહીં આવ પેલા પૈસા બતાવો તો જ નેચો આય હું કોઈ ઉલ્લુ છું તે મને ઉલ્લુ બનાવવા આયા છો
અલે આરી બંડલ છે મારા કીધે આમ તો લે સિટી પોઈન્ટ માં લઈ તારા જે ફોન જોતો એ લઈ આવે હે ના એ રીતે હું વિશ્વાસ નહીં કરું. મને પૈસા બતાવો નકર તમારી બે નજરની હોમ જ કૂદકો મારું. હવે એક નહીં 2 જણા તમે મારા મોતના જવાબદાર બનશો. પકડો હવે કૂદકો માર. કાકા તમે હોય જો અહીં આયા. હું પાછળથી આવ્યો. તારા કાકો જાદુ કરશે એટલે અલોપ થઈને આયા. ઉતાર કાકા સોળો કી ઉતાર ભાવ ઉતાર. એક વખત ભયાઓ. આ એ તો હું ભાવ ઉતારી લીધો. સોળો મને ઉતાર સોળો મને કાકા. આ ઉતાર બરોબર ઉતાર ભાવ ઉતાર હો. પણ આજ તો સોળો. આપણે બે ભેગા ઉતારીએ. બા હાથમીન ઉતારો એની સારવાર કરવાની છે જી. બહુ પાકા હો. ઉતાર જજો ઉતાર. આ અત્યારે તું કોકનો દોગેમી હાલવા બેઠો લે હે. ઉતરો કાકા. ઓરે પકડો ઓરે કેમ કરો. પાકા તો હોય જ તો. તારા કરતી વધારે દિવાળીઓ જોઈ તારા કાકા એ રમી હો. હા પકડો હવે. હા હાચું ના તારો ભયો ભાઈ. હાથિયા જ ઉતારી દો તમે મન સોળો કી છોડીએ ઉભો રે છોડીએ ભાઈ આપા દે તારા કાકા તો આપા દે યાર આટલી ઉતાવળ ચોક કરી ગઈ. અરે હું તો ઉતરી જઈએ ચિંતા ના કરો. હા ગોવિંદજી હા આવવાની ખબર અંતર પૂછીએ આપણે. આ પૂછો ખુલે આવતું બોલ. આઈફોન. ઓ બાપા રે જે ફોન લેવો તો લે તારે બોલ હે આઈફોન. આઈફોન ઓવા આઈફોન 14 કે 15 ઊંચું મોડલ 16. 16 ઓવા તા 16 હા ધમકી કુના હાલતો તો બોલ. એ આવરી જ ના મારવાનો હોય યાર. અરે યાર તમે શાંતિ રાખો કે યાર સારા સંસ્કાર નહીં આલ્યા. મારો જો ઉપર ચડીને ભોય પડવાની ધમકી આલે મરી જાય તો લેવા ખાવા કરના અમે હલવાઈએ. ઓ બાપા રે અલ્યા પણ જે કેવું એ પ્રેમથી કોઈ યાર મારશો નહીં તમે યાર મારા છોકરા. ઓહો તમે આટલી ઘણા લાડ કર્યા ને એટલે જ આવ્યો. બાપા રે. કોકને પડતો નહીં નકા આટલા પડવાની ધમકી કોઈને ના આલે. આવા નવા સંસ્કાર આલો ને તો વનાવા દે તો અમારા જેવા ભિખારી થઈ. અરે આપણા જેવા ભિખારી થઈ બરાબર છે પણ આપણા ગામના છોકરા ઓને જોઈને મારા ઓળખ્યા એ વાત લઈ ચમ એ ભોય પડીને એ મરી જાય ઓ વાહ. હવે ફેરવાનું આવું નહીં કરું બસ જવા દો કે સોળો મારશો નહીં વાગા હું બધા. અલ્યા પણ તમે મારી વાત તો સાંભળો અરે યાર. યાર તમારી વાત કોઈ ભળવી નહીં. તમે લાડ કર્યા ને તાળા જ બગડ્યો અને તાળા જ આ બીજા દુકાને આવવા બેઠો. ઓ બાપા રે હવે આવું કદી નહીં કરું બસ કદી આવું પગલું નહીં ભરું. એટલે હવે તું અમારી થાપો ખાય ને એટલે જીવે ને જાગે ને એટલી ઘડી અમે તને વાપર છે એટલે ફેરવાનું આવતા આળું પગલું જ નહીં ભરી તું. એટલે કહો અરે મારા જોડે ફોન નાખે કે ગોવિંદ કાકા તમે ફોન નહીં આલો કે તો ઉપરથી ચડીને પડીને મરી જાઉં અને નોમ તમારું હાલે હેલા મારો નામ બોલવાનું તારા દુશ્મન મને બોલાવવા લે. મારી વાત તો સાંભળો યાર. હું ડાયરેક્ટ એમને મારવા વળી ગયા મારા છોકરાને. એને હારી પગલું ચમ ભર્યું તમને ખબર છે લે હે ડાયરેક્ટ મારવા વળી ગયા છો. ઉપાડો હાલો હવે તમારી વાત સાંભળી લઈએ. તમારી વાતમાં કેટલો દમ હાલ ખબર પડશે. બોલો હાલો શું વાત છે. કોને હારી પગલું ચમ ભર્યું ખબર છે તમને? ચમ ભર્યું. સાંભળો તાન. એક યુવક પાણીની ટાંકી પર ચડી ગયો અને આખા ગામને ગાંડું કર્યું. ટાંકી પર ચડી ગયા બાદ યુવકે આઈફોન લેવાની માંગ કરી. એટલું જ નહીં 50 તોલા સોનું પણ માંગ્યું. યુવકની વિચિત્ર માંગણીઓથી ગ્રામજનોને હસવું પણ આવતું હતું પરંતુ સાથે જ યુવકના જીવનની પણ ચિંતા હતી. કોઈ ગ્રામજને તરત જ પોલીસને બોલાવી. પોલીસે સમજાવીને યુવકને નીચે ઉતરી જવા વિનંતી કરી પરંતુ તે માન્યો નહીં. 4 કલાક સુધી ડ્રામા કર્યા બાદ ફોસલાવીને યુવકને માંડ નીચે ઉતારવામાં સફળતા મળી. યુવકના ભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની માનસિક સ્થિતિ સારી નથી. એમાં 2 દિવસ પહેલા તેનો મોબાઈલ ફોન તૂટી જતા તે વધુ અસ્થિર બન્યો અને ચોંકાવનારી હરકતો કરી રહ્યો છે. વાહ તારી મારા ઉડશે આઈફોન લેવા માટે થઈ અને આખા ગામ નળીએ ચડાયા. જોવા જવું તો મારે ફોન તો ફૂટી જ ગયો. હવે આ ફોન કોઈ કામનો રહ્યો નહીં. માર કાકો હું મરીને બટકાઈ જાય ને તો માર કાકો મને આઈફોન નહીં લઈ આલે. ઓને કરી હું કરું. હું એ ના હોય તો પાણી ટોકી ઉપર ચડી જાઉં પછી આખું ગામ ભેગું થા અને પછી મારા કાકો પૂછશે નેચો ઉતાર એટલે હું કહું હું નેચો નહીં ઉતરું મને આઈફોન લઈ આલો એટલે આખું ગામ ભેગું થયું છે. આબરૂના મારે મારા કાકો આઈફોન લઈ આલશે. આઈડિયા હારો હો. યા ચાલ આયા તમે કઈનો આયો હું અને આ બધું વાપર્યું. પેલો માણસ આઈફોન લેવા માટે પાણીની ટોકી પર ચડ્યો તો બરોબર છે. હવે હું જાઉં છું ચોકણ જોશો પાણી ટોકી ઉપર ચડવા. એ આ ફોન તમને બધું જોવા આલ્યો હે. કા
કાકા પણ જુઓ કે મારો ફોન ફૂટી ગયો ગોબા ગોબા વાળો થઈ ગયો આજે ફોન ગોબા વાળો થઈ ગયો હોય એટલે મારી વાત આપણો સીધી રીતે આઈફોન લઈ આવશો પોણી ટોકી પર ચડી જાઉં નહીં લઈ આલ કશો વાંધો નહીં તાની ઓય ઓય આમ તો આ ફોને તને હાલે તો બરોબર છે હવે આ ગોબા વાળો ફોને હવે તને નહીં આલો કે આઈફોને તને નહીં લઈ આલો તારે જે કરવું એ કર જા કાકા આવું ના હોય નબજ નહીં તને લે હે આ ફોન હું તને ભણવા માટે એવી રીતે આલું છું આ આવા વિડીયો જોવા આલું છું તને એમ કે છે યાર આવી રીતે આ ફોનની ટોકી પર તે ભૂસકો મારવા આલું છું ફોન આઈફોન લઈ આલવો કે નહીં નહીં લઈ આલવો ઘેર બેઠા બેઠા ચૂ શીશી જાય કશો વાંધો નહીં ચેટલી ગળા નહીં લઈ આલી આ રીતે ના રીતે રિહાઈન ફરે જેટલી ગળા આઈફોન નહીં લઈ આલતા હું એ જોઉં છું કાકા જેટલી ગળા મને આઈફોન નહીં લઈ આલો ને એટલી ગળા હું નાહે નહીં ખાય નહીં પીએ નહીં આ તો કોઈ હું ભૂસે નહીં મારવાનો ભૂસે તું મારે સમજો પાણી ઉધી નહીં પીવું એટલું યાદ રાખજો તે મારે તો હારું માટલા ભરેલો રહે કશો વાંધો નહીં જુઓ તાણી આ આઠમાં હું જીતું છું કે તમે જીતો હો હા એ તો જોઈએ છીએ કોણ જીતે ને કોણ હારે છે બરાબર કશો વાંધો નહીં પડ્યા હતા યાર ઇવન નજરની હોમે નહીં રહેવું લા ગામમાં ઓટો મારી આવું જેટલો શેટો રહે એટલી વધારે ચિંતા થાય મારી હોવાનું આઈફોન ઓલે થઈને આ પગલું હજી ભર્યું આ ફોનમાં વાનું મગજ સટકી ગયું ગોડો થઈ ગયો આજે એમાં વખત તો તમારો જ છે તાણ ભાઈ હાનો વક મારો હે ઓહ તારી વખત તમારો જ ના તાણ ભલા મોણ નાનપણથી ફોનનો એવા કર્યો હો એટલે પછી બીજું શું થાય તાણ આ ફોન તો મેં લઈ આલે એ વાત બરોબર છે બરોબર પણ ફોનમાં જે વિડીયો આવી એ વિડીયો હું લ્યા તાર બનાવી નાખતા હશે એ નાખી તાણે આ બધા શીખી ને એ નહીં એ વિડીયો તો હારા ઓલે નાખે કે પબ્લિક ને ખબર પડે કે કાલ ઉઠીને કોઈ આવું કરતું હોય તો કોઈ કરે નહીં આ તો આ મૂર્ખાઓ નહીં તને રે હે એ વિડીયો જોઈને આવું પગલું ભરી આરે બા ફોનમાં તો હારી શીખાવે ને ખોટી શીખાવે આપણે શીખ લેવી ના લેવી આપણી મરજી છે આઈફોન લઈ આલો ને મને એ બંધ થાકી આઈફોન ની પેલી તારો આઈફોન કાઢી નાખ્યો યાર તું યાર આ બધા વચ્ચે મારી આબરૂ કાઢે ને તારા કારણે થઈને આ જો મારે ઠપકાવો ભરવા પડી કાર્ડ મુઠા તેમાં પણ મને એવું હતું કે આવું કરવા આઈફોન મળી જાય મને એટલા પગલું ભર્યું કોઈ એટલે આવું કરવા તો ખાલી મોત જ મળે સમજો ફોન કોઈ ના મળે આઈ ગયો છે હા આટલા તું પડ્યો હોય તો અમારા બાનું હું જોત હાથપગ ભાગોત તો તારા ભાગોત અને 6 મહિનાનો ખાટલો ટાળિયાલો ઘેર એવો કોઈ ગોડો નહીં આ તો ખાલી બીક આલતું હતું કોઈ હા પણ બીકે યાર આવી બીક ના લઈ ને હે કદાચ હાથ છૂટી જાય તો શું કરવાનું કાકા લઈ આલો કે આઈફોન લાવો અમારા પહોંચવાનું આઈફોન નું ભૂત નહીં ઉતરતું જોવા તમે યાર થાપો મારશો નહીં કારણ કે ઓનું મગજ છે ને ફોનમાં સટકી ગયું છે બરોબર છે આ તે કીધું તો ખરા તમારી ઈચ્છા વાપરો મારી વાત ઓને છે ને પાગલ ખોનાના દવાખાને લઈ જઈ અને મગજ રિવેશ મરાવું પડે કરંટ લાવો કરંટ ઓ હા ઝાટકા લાવો ઝાટકા ના આપણા ક્ષેત્રમાં ઝાટકા મશીન પડ્યું બે ઝાટકા લાવ હમો થઈ જાય ના ના ઝાટકા લાવ જરૂર નહીં ખાલી ચિતવાઈ થઈ ગયું મને આઈફોન સિવાય બીજું કોઈ હુતતું નહીં બીજું કોઈ નહીં થયું મને એટલે પણ તું આવા વાત લે તો પછી ગામના બીજા છોકરા આવી વાત લે કે મને ફોન લઈ આલો હા અને આવી રીતના તમે વાત લો ને તો તમને એટલી ખબર હે કે તમારો બાપો પૈસા ચોહી લાવે હે તમે આવી હટ કરો તો પછી આ દેવાનો દાંત વળી જાય ઓના જોડે આઈફોન મફત આવે હે 60-70 હજાર રૂપિયા હોય ને ત્યાં તો એ આઈફોન આવે છે તારા અને પેલા 2 વીઘા પડે ને એ અડાણા મિલવા પડશે તમે આવું નાવું કરશો તો લે તમે તમારા બાપના ખોઈ લેવો તો હું શીખો અલ્યા, અમે તો તમારું પૂરું કર્યામાં જ માતાના મરી ગયા અમારા શોખ જ્યાં હોય એ અમને ખબર નહીં તમને જાણથી અમે આ દુનિયામાં તમને લાયા છે ને તારના તો અમારા શોખ ખોઈ જાય માતાના ભાઈ તમારું કરી અને અમારે બધાનું વાપરવાનું આ ફોન લઈ લે તોય વાપરવાનું ચોકરા ખડતા હોય તોય વાપરવાનું કોક વ્યસન કરતા હોય તોય અમારે વાપરવાનું સારું કશો વાંધો નહીં બસ આઈફોન ના લઈ આલો પણ મારો ફૂટેલો ફોન તો પાછો આલો ના એ હાલ તને ફોન પાછો નહીં મળે તું પેલા હેડ પાગલખાનાના દવાખાને તને કરંટ લવડાવી દઉં તારું ચિતવાયુ ગાયબ કરાવડાવી દઉં મગજ જેનું પાછું લાવી દઉં પછી તને ફોન મળશે બા મારી વાત સાંભળો હા. છોકરા વાદે આપણે છોકરા જેવું ના થવાય
સારા દવાખાને લઈ જઈ અને વ્યવસ્થિત જગ્યાએ બતાવો. કોઈ એવું થયું છે તો દવા આલશે તો હમું થઈ જાહે. હા આજે કશો હોય તને દવાખાને તો લઈ તો દવા પણ છે ભૈયા. અને આવા ખોટા હે ને વાત લીએ નહીં કોઈ ના. આ તું આજ વાત લે બરોબર છે, કાલ બીજો લે, પંદર ત્રીજો લે. હે? એવડે કરતા કરતા બધા ઓછા થવા ખૂબ બીજું કોઈ પણ ભલા મોણા અત્યારે દુનિયા થઈ ગઈ ડિજિટલ, એટલે દુનિયા વ્યસનમાં ફેશનમાં જ ફેલ છે. વાત સાચી છે અને પૈસા આપણા બગડી બીજું કોઈ? અને બાર તમે ઓને ફોન આલે ને તો ઓની ઓર રાખવાની. આ ફોનમાં હું ફેદા છે હું નહીં ફેદતો એ આપણી બાપની જવાબદારી આવે ઓર રાખવાની. ગોવિંદજી હવે તમે ચિંતા ના કરો, અત્યારે લઈ જાઓ એને દવાખાને અને એને ફોન ફેંકતો હોય ને તારે હું બાજુમાં જ બેસી રહ્યો, જાણે એને ઊંઘે તારે ફોન હું ગીધામ લઈને સુઈ ગયો. બરાબર છે. બરાબર છે. કાકા મારા જોડે રહેવાની જરૂર નહીં. હવે ફોનમાં ખોટું કોઈ આવશે ને તો હું ખોટા વાત નહીં લઉં બસ. તો એક કામ કરીને તારે ફોન વાપરવાનું તો રહેવા દે ને, વેચી આવીએ આપણે. પણ એવા ફોનમાં ખોટા રીલ આવતા હોય ને તો એને ફોન જ નહીં કરવાના. ચોહી આપણા ઉપર આવી હે લે. તાણે આ ખોટું રીલ આવ્યું બરાબર છે. પેલા છોકરા એમ કીધું કે મને આઈફોન લઈ આલો નકર ટોકા ઉપરથી ભૂસકો મારું બરાબર છે. આર્યા શીખી ગયા. કાકા હવે એવું નહીં કરું બસ. ફોન વગર તો ના ચાલો પણ. બા મારી પેલા વાત સાંભળો. દવાખાને. મું કીધું ને એક કરો, પેલા દવાખાને લઈ જો ને કોમન જીવ ખોઈ રહ્યો આ હોવાનો. એ વાત સાચી. લે પેલા ભગવાને દવાખાને. આટલી મોણો બી નહીં ને આવું. આલીએ તો શાંતિ સર જીવો. એટલે ઓ મારી ટોલે પડી હે બા, તમે જો હું ડોલ લેતા આવું. સારું હેડ દવાખાને.